નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ એક એવી જ જબરદસ્ત ગુજરાતી કોમેડીની જેણે સૌને હસાવીને લોટપોટ કરી દીધા છે. સાસણ ગીરનો પેલો પ્રખ્યાત કેરીવાળો કિસ્સો. પણ અરે ઊભા રહો, આ માત્ર કોઈ સામાન્ય કોમેડી સ્કેચ નથી. આની પાછળ ગામડાની આપણી દેશી પરંપરાઓ અને આજના આધુનિક કડક નિયમો વચ્ચેનો એક બહુ મોટો સાંસ્કૃતિક ટકરાવ છુપાયેલો છે. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર આ આખી રમૂજી કથાના મૂળ સુધી પહોંચીએ. ઓકે, તો આખી બબાલનું મૂળ ક્યાં છે? આ એક જ નંબર પર 500. હા, માત્ર 500 રૂપિયા. જરા વિચારો, એક કેરી જે હજુ ઝાડ પરથી તોડી છે અને એનો દંડ સીધો 500 રૂપિયા. આ એક નાનકડી સાવ સામાન્ય લાગતી ઘટનામાંથી કેવી રીતે આટલી મોટી અફરાતફરી અને સાંસ્કૃતિક ગેરસમજ ઊભી થાય છે એ ખરેખર સમજવા જેવું છે. બસ આ જે પોઈન્ટ છે જ્યાંથી હાસ્યનો આખો ફુવારો ફૂટે છે. તો પહેલો ભાગ છે ધ સાસણ ગીર સેટઅપ, આઉટ ઓફ ધેર એલિમેન્ટ. મતલબ કે જ્યારે આપણા દેશી, ભોળા અને સીધા સાદા ગામઠી વડીલોને સાસણગીર જેવા હાઈફાઈ અને નિયમોથી બંધાયેલા ટુરિસ્ટ પ્લેસ પર મૂકી દેવામાં આવે ત્યારે શું થાય? આ અજાણ્યું વાતાવરણ જ સૌથી મોટો કોમેડીનો પ્લોટ બની જાય છે. અહીં બે સાવ અલગ જ દુનિયા સામસામે આવી જાય છે. એક તરફ છે આપણું પરંપરાગત ગામડાનું જીવન, જ્યાં વાડીઓમાં છૂટથી ફરવાની મજા છે, કોઈ કડક નિયમો નથી, બધું જ પોતાનું લાગે છે. અને બીજી તરફ છે આધુનિક રિસોર્ટના પેપર પર લખેલા કડક નિયમો અને આર્થિક દંડની વ્યવસ્થા. આ કોઈ નાની વાત નથી. આ સીધો આપણા વડીલોની મોજીલી, અનૌપચારિક લાઇફસ્ટાઇલ અને આજના કડક કોર્પોરેટ કલ્ચર વચ્ચેનો ટકરાવ છે. અને એમાંય પેલા મેનેજરની પેલી કડક ચેતવણી. કેરી તોડવાની સખત મનાઈ છે. પેનલ્ટી ₹500. બસ આ એક જ વાક્ય આખી એક ગેમ બદલી નાખે છે. આ કડક નિયમ જાણે કોઈ બોમ્બની જેમ ફૂટે છે અને શાંતિથી રજાઓ ગાળવા આવેલા આપણા ગામવાળાઓના અરમાનો પર સીધું પાણી ફેરવી દે છે. ચાલો હવે આપણા બીજા ભાગ પર આવીએ, ધ 500 રૂપી મેંગો ક્લેશ. આ આખા એપિસોડનો સૌથી રસપ્રદ હિસ્સો જ આ છે. વાત માત્ર પૈસાની નથી, વાત છે પ્રકૃતિની કિંમત નક્કી કરવાની. ઝાડ પર લટકતી કુદરતી કેરીના પૈસા આપવા? આ કન્સેપ્ટ જેમના માટે સાવ નવો અને પચાવવો અઘરો છે. અહીં આપણા પાત્રોનો ગુસ્સો અને એમનું દેશી અર્થશાસ્ત્ર જોવા જેવું છે. અરે ભાઈ, એમની દલીલ એકદમ વ્યાજબી છે કે 500 રૂપિયામાં રિઝોર્ટની માત્ર એક જ કેરી. આટલામાં તો આપણા ગામના માર્કેટમાંથી આખી 25 કિલો કેરીની પેટી આવી જાય. આ ગણતરી જ બતાવે છે કે ગામડાનું અર્થશાસ્ત્ર અને રિઝોર્ટનું આધુનિક અર્થશાસ્ત્ર કેટલા અલગ છે. હવે એમાં ઉમેરાય છે આજના જમાનાનો સૌથી મોટો ભય, સીસીટીવી કેમેરા. અહીં સીસીટીવી ચાલુ છે, આ સાંભળતા જ આપણા વડીલોના હોશ ઉડી જાય છે. એકદમ ફ્રી થઈને ફરવા આવેલા લોકો અચાનક ડરવા લાગે છે. સતત કોઈ આપણને ઓફિસમાં બેઠું બેઠું જોઈ રહ્યું છે અને ક્યારે દંડ ફટકારી દેશે, આ અદૃશ્ય નજરનો ડર જબરદસ્ત ગભરાહટ અને કોમેડી પેદા કરે છે. અને એમાં પાછો પેલો ફેમિલી ડર, એક કાકાની પીડા સાંભળવા જેવી છે. મારી ઘરવાળીએ મને ખાસ પ્રખ્યાત કેસર કેરી લાવવા માટે 1000 રૂપિયા આપ્યા હતા, નહીં કે આવા દંડ ભરવા માટે. જુઓ, અહીં અંગત જીવન અને પત્નીનો ડર આખી પરિસ્થિતિને કેટલી રમૂજી બનાવી દે છે. બહારના મેનેજર કરતાં ઘરના હોમ મિનિસ્ટરનો ડર હંમેશા મોટો હોય છે, સાચું ને? આગળ વધીએ ત્રીજા ભાગ તરફ, રસ્ટિક વિલેજ સોશિયલ ડાયનામિક્સ, મતલબ કે ગામડાના લોકોનું અંદરોઅંદરનું વર્તન. આ સીનમાં ક્લાસિક ગામઠી પાત્રો એકબીજા સાથે જે રીતે વર્તે છે એ જ તો આખી સ્ક્રિપ્ટનો અસલી જીવ છે. આખું ગ્રુપ કેવી રીતે કામ કરે છે જુઓ. એક છે હરિભાઈ, જે કેરી તોડીને આખી સળી કરે છે. બીજા છે મફુજી, જે વડીલ બનીને મેનેજર સાથે માથાકૂટ કરે છે અને બધું સંભાળવા જાય છે. અને એક બિચારો એવો છે જેનો પગ ફસાઈ જાય છે અને તે મફતમાં માર ખાય છે. જેવી કોઈ બહારની ઓથોરિટી સામે આવે કે તરત જ આ લોકો કેવી રીતે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા લાગે છે એ જોવાની બહુ મજા આવે છે. અને એમની ભાષા સાંભળો, એ ડાબડી મોઢા અને કાળા મોઢા જેવા ટિપિકલ દેશી મહેણા ટોણા. બહારથી જોનારને કદાચ એમ જ લાગે કે આ લોકો સખત ઝઘડી રહ્યા છે, પણ ના, આ જ તો એમનો પ્રેમ છે. આ આક્રમક લાગતી ભાષા ખરેખર તો એમની વચ્ચેના અતૂટ સંબંધ અને ગામડાની સામાજિક આત્મીયતાની સાચી ઓળખ છે. હવે પહોંચે ચોથા અને સૌથી ધમાકેદાર ભાગ પર, એનાટોમી ઓફ ધ સ્લેપસ્ટિક, એટલે કે શુદ્ધ શારીરિક હાસ્ય.
માત્ર બોલાચાલીથી શરૂ થયેલી આ મેટર કેવી રીતે એકદમ અસ્તવ્યસ્ત અને ફિઝિકલ કોમેડીમાં બદલાઈ જાય છે એ સમજમાં જેવું છે. અહીંથી પરિસ્થિતિ હાથમાંથી સાવ છટકી જાય છે. પહેલા હરિભાઈ કેરી તોડતા પકડાય, પછી મેનેજર 500 રૂપિયાનો દંડ માંગે અને આ ગભરાહટમાં ભાગવા જતા એક ભાઈનો પગ પેલા લાકડાના માળખામાં ખરાબ રીતે ફસાઈ જાય છે. પછી તો એને કાઢવા માટે જે ખેંચાખેંચી થાય છે અને એમાં અચાનક એકબીજાને જે લાફા અને ધબ્બા પડે છે, બાપરે, નાની અમથી ભૂલ કેવો મોટો રમૂજી ખેલ ઊભો કરી દે છે. થિયેટરની ભાષામાં આને ફાર્સ કહેવાય. એટલે કે એક એવી કોમેડી જેમાં સિચ્યુએશન સાવ અસંભવિત હોય, લોકો લાકડીઓ વીંચતા હોય, એકબીજા પર પડતા હોય અને ફસાયેલા પગને કાઢવા જતાં માર કોઈ બીજાને જ પડતો હોય. આ શારીરિક રમૂજ, જેને આપણે સ્લેપસ્ટિક કહીએ છીએ, તેનું આ એક પરફેક્ટ ઉદાહરણ છે. ચાલો હવે છેલ્લા અને 5મા ભાગ પર આવીએ. ટ્રેડિશન વર્સિસ મોડર્ન ઓથોરિટી. આખી વાતનું મૂળ ખરેખર અહીં છે. આ કોઈ માત્ર ટાઈમપાસ કોમેડી સ્કેચ નથી, આ એક બહુ મોટું રૂપક છે જે આપણી પરંપરાઓ અને આજના જમાનાના સત્તાધીશો વચ્ચેનો અસલી ટકરાવ બતાવે છે. આ બે દુનિયા વચ્ચેનો ફરક જુઓ. એક બાજુ ખુલ્લું જંગલ છે, જ્યાં આપણા વડીલો મુક્તપણે સિંહ અને હરણ જોવા ભટકવા માંગે છે, એમને કોઈ રોકટોક નથી જોઈતી. અને બીજી બાજુ આ રિસોર્ટ છે જે ચારે બાજુથી બંધ છે, નિયમોથી બાંધેલો છે અને જ્યાં દરેક વસ્તુની કિંમત છે. આ ખુલ્લાપણું અને બંધિયારપણા વચ્ચેનો વિરોધાભાસ જ આ આખી વાર્તાની અસલી કરોડરજ્જુ છે. અને છેલ્લે એમનું નિર્ણય શું આવે છે? એ લોકો ગભરાઈને કહે છે, અલિયા જગ્યા ખતરનાક છે, ચાલો આના કરતાં અંબાજી અથવા સોમનાથ જતા રહીએ. રિઝોર્ટમાંથી રાતોરાત ભાગી જવાની ઉતાવળ, અને એમાં પણ અંબાજી અહીંથી 100 કિલોમીટર છે કે 700 કિલોમીટર, એની પેલી રમૂજી ચર્ચા. આ બધું એમનો ભય અને આધુનિકતાના બંધનોથી ભાગવાની વૃત્તિ બતાવે છે. તો અંતે આપણે શું સમજ્યા? વાત માત્ર 500 રૂપિયા બચાવવાની નહોતી. વાત હતી સતત કેમેરાની નજરમાં રહેવાની અગવડતાની. વાત હતી એમની સાદી સરળ રીતે સમસ્યા ઉકેલવાની રીત છીનવાઈ જવાની. ટૂંકમાં કહીએ તો આધુનિક લક્ઝરીના નામે જે બંધનો આવે છે તેના કરતાં તેમને પોતાની દેશી અને પરંપરાગત સ્વતંત્રતા વધુ વહાલી છે. તો આ આખા વિશ્લેષણના અંતે એક સવાલ ચોક્કસ થાય છે, અને બહુ ઊંડો સવાલ છે. આપણે આધુનિક બનવાની અને જગ્યાઓને કડક નિયમોથી બાંધવાની આજે ઉતાવળ કરી રહ્યા છીએ, શું એમાં આપણે એ જ સંસ્કૃતિ અને એ જ લોકોને આપણાથી દૂર તો નથી કરી રહ્યા ને, જેઓ ક્યારેક આ જ વાતાવરણમાં મુક્તપણે જીવતા હતા? આ જોરદાર કોમેડી પાછળ છુપાયેલા આ સામાજિક સત્ય વિશે ચોક્કસ વિચારજો. આ સમજૂતીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.